સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે તાલુકા હેલ્થ સુપરવાઇઝરનો વિદાય સમારંભ યોજાયો હતો. લખતર તાલુકા હેલ્થ કચેરી ખાતે નગવાડાના વતની હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતા ઇસ્માઇલભાઈ દાવલભાઈ મેતર લખતર તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. જેઓ વય મર્યાદાને કારણે 30 જૂન 2025ના રોજ નિવૃત્ત થતા લખતરની દરજી સમાજની વાડી ખાતે એમને ભાવભીની વિદાય તેમજ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવવા માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વિદાય સમારંભ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા મેલેરિયા અધિકારી ડૉક્ટર જયેશભાઈ રાઠોડ, લખતર તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર હાર્દિકભાઈ ચૌહાણ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પરિવારના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ આરોગ્ય વિભાગમાં 23 જાન્યુઆરી 1989માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝીંઝુવાડાથી કારકિર્દીની શરૂઆત કરીને 36 વર્ષ દરમિયાન ઝીંઝુવાડા, આદરિયાણા, વિસાવડી, વણા સહિતના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવીને 6 સપ્ટેમ્બર 2020થી કોરોના કાળ દરમિયાન લખતર ખાતે તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે હાજર થઈને ફરજ બજાવતા હતા. આઈડી મેતરે આરોગ્ય વિભાગમાં 36 વર્ષ સુધી જેઓએ આરોગ્ય ક્ષેત્રે પોતાનું બહોળું યોગદાન આપીને ફરજ બજાવીને કર્મચારીઓ અને નાગરિકો માટે માર્ગદર્શક અને સહાયક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. તેમની નિવૃત્તિ પ્રસંગે લખતર તાલુકા હેલ્થ કચેરી, લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ વણા, વિઠ્ઠલગઢ, ઢાંકી, તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર સહિતના કર્મચારીઓ દ્વારા તેમને પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કરીને તેઓની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.